અમદાવાદના મેઘાણીનગરમાં 12મી જૂને થયેલા પ્લેન ક્રેશ મામલે હજી સુધી તપાસ પૂર્ણ થઈ નથી. જોકે પ્રાથમિક અહેવાલ જાહેર થયા બાદથી જ દોષનો ટોપલો પાયલટ પર ઢોળવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. એવામાં કેન્દ્ર સરકારે ફરી મોટું નિવેદન આપ્યું છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ રાજ્યસભામાં કહ્યું છે કે તપાસ સંપૂર્ણ રીતે ભારતમાં જ થઈ રહી છે અને પહેલી વખત બ્લેક બોક્સ પૂર્ણતઃ ભારતમાં જ ડીકોડ કરાશે. રામમોહન નાયડુએ કહ્યું છે કે AAIBએ બ્લેક બોક્સથી આખો ડેટા ડીકોડ કરી લીધો છે. પહેલા લાગી રહ્યું હતું કે ડેટા ખરાબ થઈ ગયો હશે. વિમાન દુર્ઘટનામાં પાયલટની ભૂમિકા પર મીડિયા દ્વારા ઉઠાવવામાં આવી રહેલા સવાલ પાયા વિહોણા છે. રાજ્યસભા સાંસદોએ કરેલા સવાલોનો જવાબ આપતા રામમોહન નાયડુએ જણાવ્યું હતું કે તપાસ 3 તબક્કામાં ચાલી રહી છે. શું થયું, કેમ થયું અને કેવી રીતે થયું.